નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સંતરામપુર નગરમાં આવેલ ગોધરા ભાગોળ વિસ્તારમાં ગટરો અવારનવાર ઉભરાતા સંતરામપુર નગરપાલિકા દ્વારા આ ગટરની કાયમી સોલ્યુશન ન કરાતા નગરપાલિકા પ્રત્યે સ્થાનિકો લોકો દ્વારા ભારે રોષ. સંતરામપુર નગરમાં આવેલ ગોધરા ભાગોળ વિસ્તારમાં ગટરો અવારનવાર ઉભરાતા સંતરામપુર નગરપાલિકા દ્વારા આ ગટરની કાયમી સોલ્યુશન ન કરાતા નગરપાલિકા પ્રત્યે સ્થાનિક લોકો દ્વારા ભારે રોષ જોવા મળેલ છે. જેમાં સંતરામપુર નગરના ગોધરા ભાગોળ વિસ્તારમાં ડોક્ટર ભાસ્કર સાહેબની સામેના વિસ્તારમાં રહેતા નગરજનો ઘર પાસે સંતરામપુર નગરપાલિકા હદ વિસ્તારમાં ગટરો અવારનવાર ઉભરાતા ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને સાથે આ વિસ્તારમાં આવતા હતા રાહદારીઓ તથા વાહન ચાલકોને પણ ભારે સહેમત ઉઠાવવી પડેલ હતી અને મેઇન રોડ પર ગટરનું ગંદુ પાણી અને બાસ મારતું પાણી ફરી વળતા રોગચાળો પણ ફેલાય છે તેવી સ્થિતિ સર્જાઈ હતી, જેથી સ્થાનિક લોકોની તથા આવતા જતા જાગૃત નાગરિકોની માંગ ઉઠવા પામી છે કે આ સ્થળ ઉપર લાગતા વળગતા વહીવટીતંત્ર દ્વારા તથા સંતરામપુર નગર વહીવટીદાર દ્વારા જવાબદાર કર્મીઓને જરૂરી સૂચના આપી તાત્કાલિક સોલ્યુશન કરવામાં આવે તેવી જાગૃત નાગરિકોની માંગ ઉઠવા પામી છે. જુઓ આગલા અંકમાં. આપના વિસ્તારના પડે પડના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.